નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, મેં તમારી સાથે પીડીએફ ડિસ્કશન કરી હતી 2022નું જે યુપીએસસીનું નોટિફિકેશન આવ્યું હતું એ રિગાર્ડિંગ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ અને અન્ય રિક્વાયરમેન્ટ આવી કે સર કઈ રીતે ફોર્મ ભરવા, એની થોડું ઘણી માહિતી અને ડિટેલ આપો તો વધારે ખ્યાલ આવે. અથવા એવા પણ વિદ્યાર્થી જે અત્યારે ફોર્મ નથી ભરવાના, આગલા વર્ષે ભરવાના છે, તો એમની પણ રિક્વેસ્ટ હતી કે સર એ રિગાર્ડિંગ વિડીયો બનાવો કે જેથી તમને ખ્યાલ આવે ફોર્મ કઈ રીતે ભરી કાંઈ. તો તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ છે યુપીએસસી online.nic.in. આની પહેલાં આપણે પીડીએફની અંદર ઇન્ફોર્મેશન કે યુપીએસસી ફોર્મ ભરવાનું હોય તો એની અંદર કઈ કઈ બાબતોની ધ્યાન રાખવી પડે એનો વિડીયોની માહિતી આપી રાખી છે. જે વિદ્યાર્થી એ માહિતી ના જોયું એ જોઈ લેજો, જેની લિંક ઉપર આપેલી છે એ આઈ બટનમાંથી તમે જોઈ શકશો. નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. સિમ્પલી તમે આ પેજ ઉપર આવશો એટલે અહીંયા ઓપ્શન જ છે ઓનલાઈન એપ્લિકેશન ફોર વેરિયસ એક્ઝામિનેશન, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તમારી સામે આ યુપીએસસી જે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન છે કે જેની એક્ઝામનું ફોર્મ ભરવાનું હોય છે, 2 ચરણમાં હોય છે. ડેટ તમે જોવો છો 2 તારીખથી આવી ગયું છે. લાસ્ટ ડેટ છે 22/2 સાંજના 6 વાગ્યા સુધીનો. તો એમાં પહેલા ચરણ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે દરેક ડિટેલ ખુલશે જે ઓલરેડી આપણે ડિસ્કશન કરી છે, અથવા તમને ખ્યાલ જ હશે. તમારે સિમ્પલી યસ હા ઉપર ક્લિક કરવાનું છે. હવે અત્યારે જે 1 by 1 જેટલી પણ ઇન્ફોર્મેશન છે હું તમને સિમ્પલી વેમાં ભરીને સમજાવતો જઈશ, ખ્યાલ આવતો જશે. બાકી તમે કોમન જ છે, તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામનું ફોર્મ ભરતા હોય તો જે ડિટેલ માંગે એ જ છે. તો પેલું પૂછે છે નામ. હું અહીંયા સિમ્પલ ડિટેલ લખું છું, બરાબર. તમે તમારી રીતે જે તમારું નામ હોય, જેન્ડર મેલ ફિમેલ ટ્રાન્સજેન્ડર જે પણ હોય. ડેટ ઓફ બર્થ, તો ડેટ ઓફ બર્થ તમારે સિલેક્ટ કરવાની રહેશે યર વાઇઝ. તો યરવાળી ડિટેલ કઈ તારીખથી કઈ તારીખવાળા વિદ્યાર્થી ભરી શકે છે એની હું ડિટેલ તમને ડિસ્કશન કરી ચૂક્યો છું. પિતાનું નામ અને માતાનું નામ જે પણ હોય તમારે બરાબર ડિટેલ લખવાનું છે. હું ડેમો માટે વિડીયો લેક્ચર પ્રોવાઈડ કરી રહ્યો છું, તો હું અત્યારે રેન્ડમ ઇન્ફોર્મેશન નાખી રહ્યો છું. ભારતીય તો ઇન્ડિયન, મેરિટલ સ્ટેટસ મેરિડ છો અનમેરિડ છો જે પણ હોય તે, અનમેરિડ હોય તો અનમેરિડ. પછી અહીંયા કેન્ડિડેટ ડિસેબલ છે કે નહીં, હેન્ડીકેપ છે કે નહીં, હોય તો યસ, અને એને બધી ડિટેલ નાખવાની રહેશે. અન્ય બરાબર જે એમની પાસે હોય સર્ટિફિકેટ XYZ, નથી તો ન કરો. સિમ્પલી આગળ વધીએ 1 by 1 ઇન્ફોર્મેશન જોતા. તો કાસ્ટ સિલેક્ટ કરવાની રહેશે. તમે જે પણ ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો પણ ભલે. ઈડબ્લ્યુએસ વાળી ડિટેલ అయితే પીડીએફની અંદર અવેલેબલ છે, જે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલી છે. ટેલિગ્રામ ચેનલ પણ તમે જોઈન કરી શકો છો, જેની અંદર અગત્યની પીડીએફની ઇન્ફોર્મેશન અને વિડીયો જે પણ લાઈવ લેક્ચર હોય છે એના નોટિફિકેશન આવતા હોય છે. જનરલમાં આવતા હોય જનરલ, ઓબીસી આવતા હોય તો ઓબીસી, એસટી એસસી જે પણ છે જે રીતને તમે સિલેક્ટ કરશો એ રીતની તમારી ડિટેલ આપવાની રહેશે. અત્યારે અહીંયા આપણે જનરલ રાખશું. માઇનોરિટી સિલેક્ટ કરવાનું કહે છે. માઇનોરિટીમાં તમે આવતા હો તો તમારે યસ કરવાનું છે, અધરવાઇઝ તમારે નો કરવાનું છે. સિમ્પલી જેટલી જગ્યાએ રેડ માર્ક છે એ તમારે કમ્પલસરી ફિલઅપ કરવાનું રહેશે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 ગ્રેજ્યુએશનને લઈને ઇન્ફોર્મેશન ઓલરેડી ડિટેલમાં આપી ચૂક્યું છું પીડીએફ વાળા લેક્ચરમાં, કે યુપીએસસી એક્ઝામ આપવા માટે કાં તો તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું પડે અથવા તમે લાસ્ટ યરમાં હોવું પડે અને તમારી એજ 21 વર્ષ પૂર્ણ હોવી પડે. ડેટની લિમિટ પીડીએફની અંદર આપેલી છે, એ ડેટની અંદર જ તમારી બર્થ ડેટ હશે તો જ તમે ફોર્મ ભરી શકશો, અધરવાઇઝ નોટ. તો ઓલરેડી પાસ હોય તો ઓલરેડી પાસ, અને નથી તો બીજું જે અપિયરન્સ છે તો એ સિલેક્ટ કરવાનું રહેશે. નીચે તમે કયા કોર્સિસમાં કરેલું છે તો નીચે એટલા કોર્સિસ આપેલા છે, એ કોર્સિસ સિલેક્ટ કરી શકાશે. ના આપેલા હોય તો અધર સિલેક્ટ કરી લેવાનું રહેશે. કોઈ કોર્સ તમારે મેચઅપ ના થતા હોય તો તમારે અધર સિલેક્ટ કરવાનું રહેશે. હું અહીંયા ઇન્ફોર્મેશન તમારા સમજવા ખાતર આપું છું, તો હું અહીંયા સિલેક્ટ કરીને કરું છું. અધર કરશો એટલે એક્ઝામિનેશનની અંદર ડિટેલ માંગશે જે પણ હોય તે. હવે અહીંયા પૂછવામાં આવે છે કે મતલબ અધર સિલેક્ટ કરવાનો મતલબ શું હશે? તમે ફક્ત યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન આપી શકતા હશો, એની જગ્યાએ તમે અહીંયા બીજી સિલેક્ટ કરો છો તો કમ્બાઈન 2 ઓપ્શન થઈ જશે. એન્જિનિયરિંગ વાળી કોઈ પણ બ્રાન્ચ તમે સિલેક્ટ કરો છો તો કમ્બાઈન, બરાબર. ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, તો તમે સિમ્પલ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન માટે પણ એપ્લાય કરી શકો છો, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ માટે કરી શકો છો, બંને માટે કરી શકો છો. યાદ રાખજો, બંને સિલેક્ટ કરશો તો બંનેની પ્રિલિમ્સ તો એક જ લેવાશે, મીન્સ બંનેની અલગ રહેશે. ઇન્ડિવિજ્યુઅલ તમે ફોર્મ ભરતા હો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ માટે તો એ અહીંયા સિમ્પલી તમે બંને રાખીને આગળ વધી શકો છો. કન્ફર્મેશન કરશે, ઓકે આપવાનું રહેશે. એડ્રેસ પૂછવામાં આવશે તો એડ્રેસ હું અત્યારે રેન્ડમલી એડ કરી દઉં છું.
કારણ કે આગળ સ્ટેજ વધવા માટે મારે જે ડિટેલ માંગશે કમ્પલસરી એ ભરવી જોશે. સિલેક્શનમાં આપણે કરી દઈએ છીએ ગુજરાત, એરિયામાં આપણે કરી દઈએ છીએ અમદાવાદ, પિનકોડ, મોબાઈલ નંબર કમ્પલસરી જોશે, પછી ઈમેલ એડ્રેસ, જે ડિટેલ મતલબમાં કમ્પલસરી છે તમારે ભરવાની રહેશે. પહેલું પેજ સિમ્પલ છે, ઇન્ફોર્મેશન તમે આપી શકશો કન્ટિન્યુઅસ. ઉપરનું કોપી કરી લઈએ છીએ, નીચે પણ કોપી નહીં થાય. તો મેક્સિમમ ડિટેલ ભરાઈ ગઈ છે. કન્ફર્મ હોય તો કન્ટિન્યુ કરવાનું રહેશે. જે ડિટેલ બાકી હશે એ તમને દેખાડશે. મતલબમાં એટલું ફોર્મ ભર્યા બાદ તમારી કોઈ ડિટેલ બરાબર છે કે નહીં, અપૂરતી કોઈ નાખવાનું ભૂલાઈ ગયું આ તે, તો એ તમને બતાવશે. તો એ તમારે જે પણ કરેક્શન એમાં કહી તો કહેશે. એજ રિલેક્સેશન જોઈએ છે કે નહીં, છૂટછાટ જોઈએ છે કે નહીં. તો જનરલ કેટેગરી માટે કોઈ છૂટછાટ નથી, અને ઓબીસી, એસટી, એસસી તો એમના માટે હોય છે, તો એ લઈ શકે છે. અહીંયા આપણે સિમ્પલી નો કરશું, નો કરીને કન્ટિન્યુ વધશું. પછી અહીંયા એક ફોટો આઈડી પ્રૂફ કોઈ પણ માંગે છે, આધાર કાર્ડ. હવે અહીંયા તમે સિમ્પલ ડિટેલ યાદ રાખજો. અહીંયા તમે જે આધાર કાર્ડ જે પણ સિલેક્ટ કરો તે, એ સિલેક્ટ કરવા બાદ તમારે એની ડિટેલ અહીંયા એડ કરવી જોશે. તમારે અહીંયા ડિટેલ એની એડ કરવી જોશે. એ ડિટેલ એડ થઈ જશે પછી નંબર્સ ઓફ એટેમ, સિમ્પલ મતલબમાં જે તમે આધાર કાર્ડ સિલેક્ટ કરેલું હોય તો આધાર નંબર નાખવાનો રહેશે. અહીંયા તમારે નંબર્સ ઓફ એટેમ લખવાનું છે. મેક્સિમમ વિદ્યાર્થીઓ છે જે ફર્સ્ટ ટાઈમ ભરતા હશે એ અહીંયા 0 કરી એકશે. એક વખત એક્ઝામ આપી હોય અહીંયા 1 કરવાનું રહેશે. હવે માની લો બીજી વખત તમે એક્ઝામ આપી હતી, ફોર્મ ભર્યું હતું પણ એક્ઝામ નથી આપી, તમે એક્ઝામ સેન્ટરે નથી ગયા, તો એ સ્થિતિમાં તમે એક્ઝામ નથી આપી, ફોર્મ ભર્યું છે ખાલી એક્ઝામ નથી આપી, તો અહીંયા એકનું એક જ રહેશે. પણ તમે એક્ઝામિનેશન હોલની અંદર એન્ટર થયા છે, તમે આન્સર શીટ લીધી છે, ઓએમઆર શીટ લીધી છે, અને પછી તમે એક જ એક્ઝામ આપી છે, બીજી નથી આપી, જીએસ આપી, સીસેટ નથી આપી, તો પણ એ તમારી એટેમ્પ કાઉન્ટ થશે. તો તમે જેટલી પણ વાર યુપીએસસી એક્ઝામમાં બેઠા હો પ્રિલિમ્સમાં, એ તમારે નંબર શેર રાખવાનો. પહેલી વાર છો તો 0 કરો, 1 વાર, 2 વાર, 3 વાર જે રીતે આપેલી છે તમારે નાખવાનું રહેશે. હવે અહીંયા તમારે સેન્ટર સિલેક્ટ કરવાનું છે. તો સેન્ટરમાં ઓલરેડી મેં તમને કીધા છે, સેન્ટરવાળી પીડીએફમાં વાત કરી છે. હાલમાં હું સમજવા ખાતર અમદાવાદ સિલેક્ટ કરું છું. એની બાદ આવશે જે 1 થી 5 હશે એ કઈ લેંગ્વેજમાં સિલેક્ટ કરશો, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, જે પણ તમારે રાખવું હોય તે. ઓપ્શનલ સબ્જેક્ટ શું રાખશો, તો ઓપ્શનલ સબ્જેક્ટની ઓલરેડી લિસ્ટ છે. તો અહીંયા માની લઈએ છીએ ગુજરાતી લિટરેચર, જે કોમનલી હું જણાવું છું એ લિટરેચરમાં ગુજરાતી લિટરેચર માટે સિલેક્ટ કરી લઈએ છીએ, જે ગુજરાતીમાં તમે આપી શકો છો. હવે આની સિવાય અન્ય પણ સબ્જેક્ટ છે, બરાબર, જેમ કે સોશિયોલોજી છે, હિસ્ટ્રી છે, જીઓગ્રાફી છે. તો આ સબ્જેક્ટ તમે સિલેક્ટ કરીને તમને નીચે લેંગ્વેજનો ઓપ્શન મળશે, બરાબર, ગુજરાતી લેંગ્વેજનો ઓપ્શન મળશે. હવે તમે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને જે ડાઉટ છે એની પણ ચર્ચા કરી લઈએ. કે અહીંયા ઇંગ્લિશ રાખીએ છીએ ઉપર, અહીંયા ઉપર ઇંગ્લિશ રાખીએ છીએ, નીચે જીઓગ્રાફી રાખીએ છીએ, તો નીચે લેંગ્વેજનો ઓપ્શન નહીં રહે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ ડાઉટ હતો કે સર અમે જીએસ 1, 2, 3, 4 અને એસે ઇંગ્લિશમાં જ આપવા માંગીએ છીએ, પણ અમારો જે ઓપ્શનલ સબ્જેક્ટ હોય હિસ્ટ્રી, સોશિયોલોજી કે આ તે, એ અમારે ગુજરાતીમાં લખવો છે. તો તમે આ ક્લિયર કટ જોઈ શકો છો. મેં તમને ત્યારે પણ જણાવ્યું હતું કે ભાઈ તમે જો અહીંયા ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરો છો મૂળ લેંગ્વેજમાં, મેન્સની લેંગ્વેજમાં, તો જ તે તમને અહીંયા નીચે ઓપ્શન ગુજરાતી લેંગ્વેજનું મળશે, અધરવાઇઝ નોટ. હા, પણ અહીંયા તમે ઉપર ઇંગ્લિશ લેંગ્વેજ રાખશો, ઇંગ્લિશ લેંગ્વેજ, તો તમને ગુજરાતી લિટરેચર તમે સિલેક્ટ કરો છો, ગુજરાતી લિટરેચર, તો તમે ગુજરાતી લિટરેચર ગુજરાતીમાં આપી શકશો. તો એ સ્થિતિમાં તમે ગુજરાતી લિટરેચર ગુજરાતીમાં આપી શકશો. પણ ગુજરાતી લિટરેચર સિવાય તમારે કોઈ સબ્જેક્ટ સિલેક્ટ કરવા છે, જેમ કે અન્ય ઓપ્શનલ સબ્જેક્ટ છે જે તમારા ગ્રેજ્યુએશન હોય, જો એ તમે ગુજરાતીમાં લખવા માંગતા હો તો એ કન્ડિશનમાં તમારે અહીંયા ઉપર ગુજરાતી સિલેક્ટ કરવું જોશે. અથવા એક સિમ્પલ જે સ્ટ્રેટેજી વિદ્યાર્થી ફોલો કરે છે, જે ઇંગ્લિશ કે હિન્દી જે પણ મીડિયમમાં મેન્સ લખવા માંગતા હોય, તો એ વિદ્યાર્થી ઇંગ્લિશ કે હિન્દીમાં મેન્સ લખશે. ઓપ્શનલ સબ્જેક્ટ મોસ્ટ ઓફલી ગુજરાતી લિટરેચર સિલેક્ટ કરી લેતા હોય છે, જે ગુજરાતીમાં લખી શકાય છે. કન્ટેન્ટ વેરી મચ અવેલેબલ છે અને પ્રિપરેશન એ સારી રીતે થઈ શકે છે. પછી તમને એ પૂછે છે તમે આ રાજ્યોમાંથી છો, હોય તો યસ, અધરવાઇઝ નો. મેક્સિમમ વિદ્યાર્થીઓના નો હશે. તો તમને લેંગ્વેજ પેપર માટે પૂછવામાં આવે છે, તો અહીંયા તમે ગુજરાતી સિલેક્ટ કરી શકશો. અહીંયા તમે ગુજરાતી સિલેક્ટ કરી શકશો, બરાબર.
જે પોસિબિલિટી હોય તે. તો પેપર એ તમે કઈ લેંગ્વેજમાં આપશો એની ઇન્ફોર્મેશન આવી ગઈ. હવે અહીંયા સેન્ટર સિલેક્શન માટે કહેવામાં આવે છે. તો મેન્સ એક્ઝામ માટે સિમ્પલી અહીંયા સેન્ટર અવેલેબલ જે પણ હોય તમને જે પણ પછી સેન્ટરનું સિલેક્શન હશે તો એ રીતે તમારે સેન્ટર સિલેક્શન કરવાનું રહેશે. તો મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ દિલ્હી કે અધર કોઈ પણ પ્રાથમિક લેવલે સિલેક્શન કરી શકે છે. એ સિવાય જે ફર્સ્ટ ઓપ્શનલ સબ્જેક્ટ છે મતલબમાં અહીંયા આપણે સિમ્પલી જે વિદ્યાર્થીએ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન સિલેક્ટ કરેલું હશે તો એ વિદ્યાર્થીને આઈએફએસ ઓફિસરવાળી ડિટેલ આવશે નહીં. બરાબર. આ આઈએફએસ ઓફિસરની એડિશનલ ડિટેલ છે. તો તમે એની તૈયારી કરી રહ્યા હો તો ઠીક છે, હસબન્ડરી અથવા એગ્રીકલ્ચર તમે સિલેક્ટ કરી શકો છો. સિમિલર બીજી દરેક ડિટેલ. હવે આની બાદ અહીંયા તમારું જે છે બીજું પેજ પતી જશે. આની પછીનું જે આવશે સ્ટેજ, એ સ્ટેજની અંદર તમારે તમારો ફોટો આઈડી અને જે આઈડેન્ટિટી કાર્ડ તમે નાખ્યું છે એ કરવાનું રહેશે, પેમેન્ટ કરવાનું રહેશે. જે સિમ્પલ સ્ટ્રેટેજી છે. ઇમેજની સાઇઝ શું રહેશે, પીડીએફ કેટલી સાઇઝની કેટલા એમબીની હોવી પડે, એ દરેક ડિટેલ પીડીએફ જે ઓલરેડી યુપીએસસી નોટિફિકેશન આપી છે એની અંદર અવેલેબલ છે. તો એ અનુસાર તમારે એ ભરવાનું રહેશે. તો બે જ પેજ મહત્વના હોય છે. મેઇન વસ્તુ છે મેં તમને કીધું પહેલું તમે યુપીએસસી એક્ઝામ મેઇન્સ એક્ઝામ છે કયા મીડિયમમાં આપવા માંગો છો, લખવા કયું માંગો છો એ તમે અત્યારે જ સિલેક્ટ કરી શકશો. આફ્ટર પ્રિલિમ્સ જો તમે પાસ થયા છો તો એ તમારી પાસે લેંગ્વેજને બીજું બધું સિલેક્ટ કરવાનો ઓપ્શન હોતો નથી. તમે અહીંયા જે સિલેક્ટ કરેલું હશે એ જ ઇટ ઇઝ જ રહેશે. તમારે ખાલી ડિટેલ એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે મેન્સ પછી, જે ઇન્ટરવ્યૂ અને મેન્સને કવર કરી લેશે. તો એટલી જ ઇન્ફોર્મેશન હતી. આની પછીની જે ઇન્ફોર્મેશન છે તમારો ફોટો અને સિગ્નેચર અને તમારું જે પણ તમે અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરેલું હોય તો આધાર કાર્ડ અને એનો નંબર, જે પણ અહીંયા તમે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો છો એની પીડીએફ તમારે સબમિટ કરવાની રહેશે સેકન્ડ સ્ટેજમાં. એ બાદ પેમેન્ટવાળો એક ઓપ્શન રહેશે. પેમેન્ટ કરશો એટલે તમારું જે ઓનલાઈન એપ્લાય કરવાનું છે કમ્પ્લીટ થશે. તો આ વિદ્યાર્થી મિત્રો બેઝિક ડિટેલ હતી જે ભરીને તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું હોય છે. આશા રાખું છું બધી ખબર પડી ગઈ હશે. છતાં પણ કોઈ ઇસ્યુ થાય તો અહીંયા તમારે ફોટોમાં એમાં કોઈ ઇસ્યુ થાય તો કઈ રીતે કોપ કરવો, બરાબર, એના માટે થોડુંક તમને બેઝિક નોલેજ હોય. તમે સાયબર કેફેમાં જઈને ભરાવી શકો છો, અધરવાઇઝ તમે હાથે પણ ભરી શકો છો. જે તમારા સિનિયર હોય એ ભરતા હોય જેમને ખ્યાલ હોય તો એનો પણ તમે હેલ્પ લઈ શકો છો. તો આ બેઝિક ડેમો લેક્ચર હતો. કઈ રીતે યુપીએસસી ફોર્મ ભરાય, કઈ ડિટેલ હોય, મેક્સિમમ વિદ્યાર્થીઓના જે સવાલ હોય એ દરેક બાબતે, અને આની સિવાય બીજી પણ કઈ માહિતી જરૂરી છે ફોર્મ ભરવા માટે, કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, ક્વોલિફિકેશન એજ લિમિટ આ તો એના માટે પીડીએફ વાળો લેક્ચર અવેલેબલ હતો. તો અહીંયા લેક્ચરને વિરામ આપું છું. આશા રાખું છું જે ઇન્ફોર્મેશન આપી સમજાઈ ગઈ છે. છતાં પણ કોઈ ડાઉટ હોય તો વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. જય હિન્દ, વંદે માતરમ.